વડોદરામાં તંત્રના પાપે એક વ્યક્તિએ પોતાની આંગળી ગુમાવવાનો વારો આવ્યો. મળતી વિગત પ્રમાણે ટુ વ્હીલર પર દૂધ લેવા નીકળેલા દેવીદાસ નામનો શખ્સ રસ્તા પર પડેલા ખાડામાં પટકાયો હતો. આ શખ્સ નીચે પટકાતા તેના જમણા હાથની એક આંગળી પર વજન આવી જતા તે તૂટી ગઈ હતી, જેના પગલે હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચતા આંગળી કપાવવાનો વારો આવ્યો. ખાડાના કારણે બનેલી અકસ્માતની આ ઘટનાના પગલે દેવીદાસને કાયમી ખોડખા પણ આવી ગઈ. મહત્વનું છે કે વરસાદને કારણે રસ્તાઓ પર પડેલા ખાડાના કારણે છાસવારે અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નક્કર કામગીરી ન કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો. કાલે સવારે 6 વાગે હું દૂધ લેવા માટે જતો હતો, તો આ જ ખાડામાં મારી ગાડી સ્લીપ થવાના લીધે હું નીચે પડ્યો તો મારો એક આંગળી કપાઈ ગયેલી છે. અને આ આંગળી કપાવા પછી અમે હોસ્પિટલમાં ગયા. આ ભાઈએ ત્યાં 2-3 લોકો અહીંયા જમા થઈ ગયેલા મને ઉચકવા માટે. પછી મારા મિસેસને ઘરેથી બોલાવી અમે હોસ્પિટલમાં ગયા. ડૉક્ટરે કીધું કે આના માટે 15,000નો ખર્ચો છે, સર્જરી કરવી પડશે, કેમ કે મારી આંગળી ટોટલી છૂટી થઈ ગઈ છે, આટલી આંગળી કપાઈ ગયેલી છે. પછી અડધો કલાક સર્જરી ચાલી, એના પછી મને ડિસ્ચાર્જ મળ્યો છે. મારી પ્રાઇવેટ નોકરી છે, મારું મોસ્ટ ઓફ કામ કમ્પ્યુટર પર છે, પણ આ આંગળી કપાવાના લીધે એના પર માઠી અસર થવાની છે અને ફ્યુચરમાં હું જોબલેસ પણ થવાની સંભાવના ખરી. હવે આનો મને વળતર રૂપે કોર્પોરેશન પાસેથી વળતર જોઈએ છે, કેમ કે આ કોર્પોરેશનના લીધે બધું થયેલું છે. વડોદરામાં તંત્રના પાપે એક વ્યક્તિએ પોતાની આંગળી ગુમાવવાનો વારો આવ્યો. મળતી વિગત પ્રમાણે ટુ વ્હીલર પર દૂધ લેવા નીકળેલા દેવીદાસ નામનો શખ્સ રસ્તા પર પડેલા ખાડામાં પટકાયો હતો. આ શખ્સ નીચે પટકાતા તેના જમણા હાથની એક આંગળી પર વજન આવી જતા તે તૂટી ગઈ હતી, જેના પગલે હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચતા આંગળી કપાવવાનો વારો આવ્યો. ખાડાના કારણે બનેલી અકસ્માતની આ ઘટનાના પગલે દેવીદાસને કાયમી ખોડખા પણ આવી ગઈ. મહત્વનું છે કે વરસાદને કારણે રસ્તાઓ પર પડેલા ખાડાના કારણે છાસવારે અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નક્કર કામગીરી ન કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો. કાલે સવારે 6 વાગે હું દૂધ લેવા માટે જતો હતો, તો આ જ ખાડામાં મારી ગાડી સ્લીપ થવાના લીધે હું નીચે પડ્યો તો મારો એક આંગળી કપાઈ ગયેલી છે. અને આ આંગળી કપાવા પછી અમે હોસ્પિટલમાં ગયા. આ ભાઈએ ત્યાં 2-3 લોકો અહીંયા જમા થઈ ગયેલા મને ઉચકવા માટે. પછી મારા મિસેસને ઘરેથી બોલાવી અમે હોસ્પિટલમાં ગયા. ડૉક્ટરે કીધું કે આના માટે 15,000નો ખર્ચો છે, સર્જરી કરવી પડશે, કેમ કે મારી આંગળી ટોટલી છૂટી થઈ ગઈ છે, આટલી આંગળી કપાઈ ગયેલી છે. પછી અડધો કલાક સર્જરી ચાલી, એના પછી મને ડિસ્ચાર્જ મળ્યો છે. મારી પ્રાઇવેટ નોકરી છે, મારું મોસ્ટ ઓફ કામ કમ્પ્યુટર પર છે, પણ આ આંગળી કપાવાના લીધે એના પર માઠી અસર થવાની છે અને ફ્યુચરમાં હું જોબલેસ પણ થવાની સંભાવના ખરી. હવે આનો મને વળતર રૂપે કોર્પોરેશન પાસેથી વળતર જોઈએ છે, કેમ કે આ કોર્પોરેશનના લીધે બધું થયેલું છે. આ